જોયું ધોળા દિવસે હું ઊંઘ્યા કરે છે. અલિયા ઉઠો ને, સવાર પડી ગઈ, રજાના દિવસે હું ઊંઘ્યા કરો છો? સાંભળો ને, ઉઠો હવે. હું છે યાર, હોવા દે ને. પણ તમને ખબર છે ને મને સવારમાં ચા પીવાની જોઈએ. હા તો હું ચૂલા પર બેઠો છું, જ્યાં બનાવીને પી લે ને. પણ અરે પણ ઘરમાં દૂધ નથી, ખાંડ નથી, કઈ રીતે ચા બનાવું? તમને ખબર તો છે હું ચા નહીં પીવું તો મારું માથું દુખતું થઈ જાય. હા તો હું ઊંઘ નહીં કાઢું ને તો મારું માથું દુખતું થઈ જાય. હા તો કઈ નહીં, ચાલશે. તમે ખાંડ અને દૂધ લઈને આપો. તે પોતાને ઇંગ્લેન્ડની મહારાણી અને મને તારો નોકર સમજી રાખેલો છે કે મને ચાલે તને નહીં ચાલે? હા એવું જ સમજી લો. તમને ખબર છે સવારથી સ્ત્રી ઉઠે એટલે કેટલા કામ હોય છે? કેટલા કામ હોય છે મને પણ કે નહીં, એટલે મને ખબર પડે. અરે ઉઠે એટલે કચરા પોતા કરવાના, દીવાબત્તી કરવાનું, રસોઈ કરવાની, વાસણ પાણી કરવાનું, તમારું ટિફિન રેડી કરવાનું, છોકરાઓનો નાસ્તો બનાવવાનો, એ લોકોને સ્કૂલે મૂકવા જવાના, સ્કૂલેથી લાવવાના, એ લોકોને ભણવા બેસાડવાના. આટલા બધામાં તો શ્વાસ લેવાનું ભૂલી ગઈ. એ હા જો ને, શ્વાસ તો ભૂલી જ ગઈ. અમારા પાસે તો શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી, શ્વાસ પણ કામ કરતા કરતા લેવો પડે છે. એટલે આ બધું કામ કરવા માટે ચા તો જોઈએ જ. તમારે તો શું, તમારે તો ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘરે, બીજું શું કામ હોય તમને? યાર એક ચાના ચક્કરમાં તો કેટલું બધું સાંભળવા મળે છે. ભગવાન શક્તિ આપ મને. જો મારી વાત સાંભળ, બહુ થઈ ગયું. આ હું ચાનો ઉપડો લીધો છે, એટલું બધું તો હું ચામાં રાખ્યું છે, મને એક મને સમજ નથી પડતી. મને એક ટાઈમ પર છે ને તમારા વગર ચાલે, પણ ચા વગર નહીં ચાલે. શું બોલે છે? મારી મમ્મીએ સાચું જ કીધું તું. આ બાઈ મને એક દાડે વેચી માર છે. બહુ થયું હવે, બહુ એટલે બહુ હદ થઈ ગઈ. એક કામ કરું છું, દૂધ અને ખાંડ લઈને આવું છું, પછી તને બતાવું છું, પછી તને કહું છું કે અમે પુરુષોને કેટલા કામ હોય છે.